હાય ફ્રેન્ડ્સ, સિમ્પલ પણ સુપર ટેસ્ટી આપણી ડિનર થાળી તૈયાર છે. તો ચાલો જોઈ લઈએ ફટાફટ એની રેસીપી. તો કેમ છો બધા? આ દૂધ લઈ લીધું છે મેં, કારણ કે આજે છોકરાઓની ફરમાઈશ હતી પનીર ઘૂંટાલો બનાવવાની. તો મેં ઘરે જ પનીર બનાવ્યું છે, કારણ કે આપણા વલસાડમાં પણ ડુપ્લિકેટ પનીર મળે છે એવી ખબર પડી. તો મેં કોઈના કરતાં આપણે ઘરે જ બનાવીએ તો એટલીસ્ટ આપણને ચોખ્ખું તો મળે. તો આ રીતે મેં થોડું વિનેગર નાખીને દૂધને ફાડી લીધું છે. 2-3 પાણી એને વોશ પણ કરી લીધું છે. અને આ રીતે પોટલી બનાવી બરાબર વધારાનું પાણી એને નીચવી લઈશું. હવે એના ઉપર થોડું વજન મૂકી દઈશું. 4-5 મિનિટમાં આપણું પનીર બનીને રેડી થઈ જશે. હવે આપણે ગ્રેવી માટે આ કાંદા અને ટામેટાં મેં લઈ લીધા છે, તેને આપણે થોડા ચોપ કરી લઈશું. સરસ રીતે ઝીણા ઝીણા આપણે એને ચોપ કરવાના છે. તો આ જુઓ સરસ થઈ ગયું છે. આ રેસીપી પણ ખૂબ જ ફટાફટ બની જાય છે. એક કઢાઈ લઈ લઈશું અને મોદીજીએ કહ્યું છે ને એટલે આપણે તેલ થોડું ઓછું વાપરશું, એટલે મેં બટર લઈ લીધું છે. આ બટર અને આ અડધી ચમચી જેટલું તેલ લીધું છે. કાંદા અને ટામેટાં અંદર નાખી દીધા છે ગ્રેવી બનાવવા માટે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આ બાજુ જુઓ, આપણું પનીર પણ સરસ રીતે બંધાઈ ગયું છે. તો આ જુઓ, આ ઘરનું આપણું ફ્રેશ તાજું પનીર રેડી છે. આ ચીઝનો એક મોટો ટુકડો લઈ લીધો છે, એને આપણે ખમણી નાખીશું. આ સરસ મજાનું ચીઝ પણ ખમણાઈ ગયું છે. એ જ રીતે હવે આપણે આ પનીરને પણ ખમણી લઈશું. તો પનીર ઘૂંટાલો સુરતની એક ફેમસ આઈટમ છે, જે સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. હવે આપણે રૂટિનના આપણા બધા મસાલા, લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર નાખીને બરાબર ગ્રેવીને મિક્સ કરીશું. બટર અને તેલ છૂટે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને આ આદુ મરચાંની પેસ્ટ છે. હવે એની અંદર જશે આ પાઉંભાજી મસાલો. તો 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો મેં એડ કરી દીધો છે. હવે જશે આપણે જે ચીઝ અને પનીર જે ખમણ્યું છે ને તે અંદર એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરીશું. અને 1 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરીને 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું. તો આ જુઓ, હા કેવું સરસ મજાનું એકદમ પનીર ઘૂંટાલો તૈયાર થઈ ગયો છે. આપણો ધાણાથી ગાર્નિશ કરીશું અને એની સાથે બ્રેડ બહુ સરસ લાગે છે, પણ આપણે બનાવીશું આ આપણી સરસ ફુલકા રોટલી ઉપર દેશી ઘી, ઘરનું તાજું એકદમ સ્વચ્છ ખાવાનું. તો આ પનીર ઘૂંટાલો તૈયાર છે, રોટલી પણ તૈયાર છે, સાથે કાંદા ટામેટાની કચુંબર. તો આપને આજની મારી રેસીપી કેવી લાગી, ડિનર થાળી કેવી લાગી તે જરૂર જણાવજો. તમે કઈ રીતે બનાવો છો તે પણ મને જરૂર કહેશો. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.